ભાવનગરના મહુવામાં અનાજના કાળા કારોબારનો વિડીયો વાયરલ થયા બાદ અધિકારીએ મોટી કાર્યવાહી કરી અનધિકૃત 47 ટન અનાજ સીઝ કરવામાં આવ્યું। મહુવા મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે રિપોર્ટ તૈયાર કર્યો જે ડીએસઓને આપવામાં આવશે। જિલ્લામાં અનાજના સોદાગરો પુરવઠા વિભાગની મીઠી નજર હેઠળ બેફામ કારોબાર કરી રહ્યા છે। મહુવાના નેસવડ ચોકડી પાસે ભંગારના ડેલા નજીક એક ટ્રકમાંથી સરકારી અનાજ સગેવગે થતું હોવાનો વિડીયો સામે આવ્યો હતો। सूरत के ज्यां कांग्रेसनी प्रभात फेरी योजाई। मानगढ़ चौक सरदार प्रतिमा थी स्टेशन सरदार प्रतिमा सुधी प्रभात फेरीનું આયોજન કરવામાં આવ્યું। સરદાર પ્રતિમા પાસે આવતા જ ગંદકી જોવા મળી જેથી કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો। યોગ્ય સફાઈ ન થતી હોવાનો આરોપ લગાવ્યો સાથે પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉભા કર્યા। આપણે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ છીએ, સ્વચ્છ સુરતની વાત કરીએ છીએ અને નંબર 1 સુરત લાવવાની વાત કરીએ છીએ। બીજી બાજુ જે વરવી પરિસ્થિતિ છે એ આપણી સામે છે અને અહીંયા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતિમા છે અને એની આજુબાજુમાં આપણે જે જોઈ રહ્યા છીએ ગંદકીઓ છે, દારૂની બોટલો પણ અહીંયા પડેલી છે। એટલે આ સુરત મહાનગરપાલિકાને આ શાસકો સુરતને ક્યાં લઈ જવા માંગે છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। અને દેશના જેને કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ જે દેશને એક આઝાદી અપાવવામાં અને એક અખંડ ભારત બનાવવામાં જેમણે અમૂલ્ય ફાળો આપેલો છે અને એના શિલ્પી રહ્યા છે ને એમની જ પ્રતિમાની આ હાલત હોય તો બાકીના સુરતની શું હાલત છે એ આપણે સમજી શકીએ। સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા, એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે। આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે। સુરત નંબર 1 લેવાની વાત કરનારી આ સરકાર, આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે? આપણા મહાન સ્થાનો છે તેને પહેલાં ધ્યાન પર લેવું જોઈએ અને સુરત શહેરનો નાક કહેવાય રેલવે સ્ટેશનની સામે। એટલે આ સંસ્થા, આ સરકાર જાગે